હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? બધાય લહેરમાં જશો? જાણીને આનંદ છે. ચાલો આજે થોડાક આગળ વધીએ અને યસ પહેલાં લાસ્ટ ટાઈમનો જે મેં તમને પ્રશ્ન પૂછ્યો તો એ પ્રશ્ન તમારી સામે એકવાર દોરી દઉં. ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ, ચેપ્ટર નંબર 1, ચેપ્ટરના છેલ્લા સીન આપણે ચાલી રહ્યા છે. ઓકે, ચાલો તો આપણે જે ડિસ્કશન કરી રહ્યા હતા એમાં તમને આવો પ્રશ્ન પૂછ્યો હતો કે આ એક નળાકાર છે, એમાં ઉપર તરફ ધન વિદ્યુત ભારિત રહેલો છે અને નીચે તરફ એટલો જ ઋણ વિદ્યુત ભાર છે. તો આનું ફિલ્ડ કઈ રીતના થશે? તો એનો કરેક્ટ આન્સર છે કે જે કરેક્ટ આન્સર થશે એનો બી ઓપ્શન થશે. મેં 4 ઓપ્શન તમારી સામે રજૂ કરેલા હતા, જો તમને યાદ હોય તો એમાં આન્સર આવશે બી ઓપ્શન. શું કામ? જો કેટલાક સ્ટુડન્ટ્સને એવું લાગ્યું હોય છે કે આ આન્સર આવવો જોઈએ. જો આવો આન્સર યાદ કરો જોઈએ, પોઝિટિવ, આ નેગેટિવ. તો કેટલાક સ્ટુડન્ટ્સને એવું લાગ્યું છે આ આન્સર આવવો જોઈએ. નહીં, જોતા એવું લાગે આ આન્સર ખેંચે તમને, આ આન્સર તમને ખેંચે, પણ આ આન્સર નહીં આવે. એનું કારણ શું છે? તો એના માટેનું કારણ છે વિદ્યુત ક્ષેત્ર રેખાની બીજી લાક્ષણિકતા કે પોઝિટિવમાંથી ઉત્પન્ન થાય છે અને નજીકના નેગેટિવમાં પૂર્ણ થાય છે. તો એના માટે એના કારણોસર જે આપણો આન્સર છે, કરેક્ટ આન્સર આ થશે સાહેબ. રેડી? પરફેક્ટ. તો ઘણા સ્ટુડન્ટ્સે મને એના આન્સર મોકલ્યા છે અને મોટા ભાગના આન્સર સાચા જ છે, એટલે તમારો ઓપ્શન આવશે ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, ચાલો હવે આપણા સેશનને આગળ વધારીએ. આપણે આ સેશનમાં ખૂબ જ અગત્યના ટોપિક વિશે ચર્ચા કરવાની છે. એનું નામ છે વિદ્યુત ફ્લક્સ. ચાલો, કદ ફ્લક્સ નામનો તમે વર્ડ સાંભળેલો હશે તરલના મિકેનિક્સમાં. કદ ફ્લક્સ નામનો વર્ડ તમે સાંભળેલો હશે. ચેપ્ટર હવે કાઢી નાખીએ, એનું કંઈ કામ નથી આપણે. ચાલો, તો કદ ફ્લક્સ એટલે મેં ત્યારે તમને સમજાવ્યું હતું કે આ વિશે ચર્ચા કરશું આપણે વિદ્યુત ફ્લક્સમાં. એટલે કે આપણે વિદ્યુત ભારો અને ક્ષેત્રોમાં ચર્ચા કરવાના છે, ત્યાં બધી આ વસ્તુ પાછી આવશે. તો વિદ્યુત ફ્લક્સ નો મતલબ શું થશે? ચાલો, ખૂબ જ અગત્યનો ટોપિક છે અને ખૂબ જ સમજવા જેવો અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. વિદ્યુત ફ્લક્સ એટલે કે ઇલેક્ટ્રિક ફ્લક્સ. ઇંગ્લિશમાં આનું મિનિંગ આવો થાય, વર્ડ આવો થશે, ઇલેક્ટ્રિક ફ્લક્સ. રેડી? ચાલો, તો ફ્લક્સનો મતલબ શું થાય? પહેલો પ્રશ્ન આપણને થવો જોઈએ કે સર ફ્લક્સ એટલે શું? તો ફ્લક્સનો મિનિંગ છે, ફ્લક્સ એટલે થાય વહન. શું થાય? તો કે વહન. સારા શબ્દોમાં કહીએ તો ફ્લક્સનો વધારે બેટર આઈડિયા આપણે એમ કહી શકીએ કે વહન એટલે કોનું વહન? તો કે વિદ્યુત ક્ષેત્રનું વહન. વિદ્યુત ક્ષેત્રનું આપેલ પૃષ્ઠમાંથી વહન. સારા શબ્દોમાં આનો મિનિંગ એવો થાય કે વિદ્યુત ક્ષેત્રનું આપેલ પૃષ્ઠમાંથી વહન. હવે ખાલી ફ્લક્સની ચર્ચા કરી છે તો વિદ્યુત ન લેવાય, તો એમાં ખાલી એમ કહેવાય કે ક્ષેત્રનું આપેલ પૃષ્ઠમાંથી વહન. મતલબ કે આપેલ પૃષ્ઠમાંથી ક્ષેત્ર કેટલું નીકળે છે, કે ક્ષેત્રની તાકાત કેવડી છે, એનો મતલબ થાય ફ્લક્સ. અને વિદ્યુત ફ્લક્સ બોલો તો એવું બોલાય કે વિદ્યુત ક્ષેત્રનું આપેલ પૃષ્ઠમાંથી વહન કેટલું થાય છે એને કહેવાય વિદ્યુત ફ્લક્સ. તો હવે એના વિશે આપણે થોડીક ડિટેલમાં ડિસ્કશન કરીએ. ચાલો સાંભળજો બરોબર, અને બહુ જોરદાર આખો ટોપિક છે, પણ તમારું લોજિક છે એ મને ખાસ અહીંયા જોશે વ્યવસ્થિત રીતે. ચાલો જોજો. સપોઝ અહીંથી વિદ્યુત ક્ષેત્ર રેખા વહન પામી રહી છે. વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતે વહન પામે છે. કેવું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અત્યારે આપણે લઈ લઈએ સમાન વિદ્યુત ક્ષેત્ર. પછી વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હોય તો શું થાય એ પણ તમે સમજી જશો, એમાં કોઈ મોટી વાત નથી. પણ અત્યારે આપણે લઈએ છીએ અહીંથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે, સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ સમાન વિદ્યુત ક્ષેત્રની કિંમત છે E જેટલી. કેટલી છે? E જેટલી. હવે આ સમાન વિદ્યુત ક્ષેત્ર આ રીતના અહીંયા રિપ્રેઝન્ટ છે, અહીંયા પસાર થઈ રહ્યું છે. એટલે પોઝિટિવ થી નેગેટિવ ડાયરેક્શનમાં અહીંયા જગ્યાએ ફિલ્ડ છે. ફિલ્ડ આમ ગતિ ન કરતું હોય, તમને ખબર છે, ફિલ્ડ મોશન ન કરતું હોય, પણ ફિલ્ડ આમ રહેલું છે.
એની વચ્ચે આ પૃષ્ઠ હું રાખું છું. એક આ પૃષ્ઠ આવી રીતે મેં રાખ્યું. પૃષ્ઠ એટલે આ સપાટી, આ એક સપાટી મેં આવી રીતે રાખી. સમાન વિદ્યુત ક્ષેત્ર આમ છે, એની વચ્ચે મેં એક આ સપાટી રાખી છે. તો હવે આ સપાટીમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, એટલે કે હવે આ સપાટીમાંથી ક્ષેત્રનું વહન કેટલું છે, આ સપાટીમાંથી ફ્લક્સ કેટલું છે, આપણે એ ફાઇન કરવું છે. તો આ વસ્તુને આપણે થોડીક હજી સારી રીતે સમજીએ તો મારી વાત બરોબર સાંભળજો કે આમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ નીકળે છે એ કેના ઉપર આધાર રાખશે? વહન જે થઈ રહ્યું છે, એટલે કે ફ્લક્સની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો એ ફ્લક્સ મતલબ કે ક્ષેત્ર રેખા કેટલી પસાર થઈ રહી છે એ કોના ઉપર આધાર રાખશે? શું દોરવાવાળા ઉપર આધાર રાખશે? નહીં. દોરવાવાળા તો જે ગમે તેટલી દોરે એની સાથે કોઈ નિસ્બત હોતી જ નથી. નિસ્બત કોની સાથે હોય છે? એની સાપેક્ષ ઘનતા સાથે નિસ્બત હોય છે. તો હવે વિચારો, તો આમાંથી જે ક્ષેત્ર રેખાઓ નીકળે છે એ સૌ પ્રથમ કેના ઉપર આધાર રાખશે? તો પેલી વસ્તુ તમે સમજ્યા, એ આધાર રાખે છે વિદ્યુત ક્ષેત્ર ઉપર. જો વિદ્યુત ક્ષેત્રની કિંમત ઊંચી હશે તો આમાંથી જે વહન થાય છે, આમાંથી જે પ્રમાણ છે ક્ષેત્ર રેખાનું, એ પ્રમાણ વધારે હશે. વિદ્યુત ક્ષેત્રની કિંમત વધારે હશે તો મતલબ કે અહીંયા જો જે વિદ્યુત ક્ષેત્ર પસાર થઈ છે એ તાકાતવાળું વિદ્યુત ક્ષેત્ર હશે તો ઉત્પન્ન થયેલું હશે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈએ તો 10⁵ ન્યૂટન પર કુલમ એ સમાન કહેવાય, અને 10⁵ ન્યૂટન પર કુલમ એ સમાન જ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. પણ બેમાં ફેર છે. શું ફેર છે? 10⁵ ન્યૂટન પર કુલમ તમે વિદ્યુત ક્ષેત્ર બોલો એ કિંમત વધારે છે. તો હવે વિચારો, 10⁵ હોય તો એનું ક્ષેત્ર રેખા વધારે નીકળશે, તે નીકળતી હશે આમાંથી, કે 10⁵ હોય ત્યારે ક્ષેત્ર રેખા વધારે નીકળતી હશે? સમજી શકો છો, 10⁵ હોય ત્યારે વધારે નીકળતી હશે. એનો મતલબ એવો થાય કે આમાંથી 10⁵ ન્યૂટન પર કુલમ હશે ત્યારે ક્ષેત્ર રેખાઓનું પ્રમાણ વધારે નીકળતું હશે એઝ કમ્પેર ટુ 10⁵ ન્યૂટન પર કુલમ. તો એનો મતલબ કે જે ફ્લક્સ છે એ ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. જેમ વિદ્યુત ક્ષેત્ર વધારે એની ફ્લક્સની કિંમત કેવી થશે? વધારે થશે. તો સૌથી પહેલી ડિપેન્ડન્સી આપણે લખીએ તો શું થાય? સૌથી પહેલી ડિપેન્ડન્સી સાથે થશે વિદ્યુત ફ્લક્સ. આ વિદ્યુત ફ્લક્સને ફાઈ વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે તો ફાઈ પ્રોપોર્શનલ ટુ ઈ. ફાઈ પ્રોપોર્શનલ ટુ ઈ એટલે કે વિદ્યુત ફ્લક્સ છે વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે સાહેબ. ક્ષેત્ર વધારે તો ફ્લક્સ વધારે, ક્ષેત્ર ઓછું તો ફ્લક્સ ઓછું. ચાલો, હજી કોઈ બીજી ડિપેન્ડન્સી છે? ચાલો વિચારો, વળી પાછા આવી જાવ આપણે અહીંયા માર્કેટમાં. યસ, પાછી આપણે બુક આવી ગઈ. હવે વિચારો, હવે કોના ઉપર આધાર રાખશે? થોડુંક લોજિકને ડેવલપ કરીએ આપણે. તો આમાંથી ક્ષેત્ર રેખાઓ કેટલી નીકળે છે એ ઓબ્વિયસ છે આ પૃષ્ઠની સપાટીના ક્ષેત્રફળ ઉપર પણ આધાર રાખશે. આ ક્ષેત્રફળ જેટલું વધારે હશે, સમજજો મારી વાત બરોબર, આ ક્ષેત્રફળ જેટલું વધારે હશે એમ એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા વધારે હશે. આ તમે ખાલી નાનકડું ક્ષેત્ર લીધું હોય, હાવ નાનકડું ક્ષેત્ર તમે લ્યો તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા કેવી હોય? ઓછી હોય. નાનકડું પૃષ્ઠ લીધું હોય તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા ઓછી થાય. મોટું પૃષ્ઠ લ્યો તો પસાર થતી ક્ષેત્ર રેખા વધારે થાય. એના કરતા મોટું પૃષ્ઠ લ્યો તો પસાર થતી ક્ષેત્ર રેખા વધારે થાય. મતલબ કે આમાંથી જે ક્ષેત્ર રેખાનું જે ફ્લો છે, એટલે કે ક્ષેત્ર રેખા પસાર થાય છે, એ પૃષ્ઠ એટલે કે આના એરિયા ઉપર પણ આધાર રાખે છે. એટલે એરિયા જેમ વધારે એમ પસાર થતી ક્ષેત્ર રેખાનું પ્રમાણ વધારે, મતલબ કે ફ્લક્સ વધારે, કે જે ફ્લક્સને કેના વડે દર્શાવીએ છીએ આપણે? ફાઈ વડે. તો હવે આના પછીનો આપણો પોઈન્ટ શું થયો સાહેબ? આના પછીનો આપણો પોઈન્ટ થયો કે ફાઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એ. એટલે ફાઈ પ્રોપોર્શનલ ટુ ઈ અને ફાઈ પ્રોપોર્શનલ ટુ એ બંનેને ભેગા કરો, ધેરફોર ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એ. પ્રોપોર્શનાલિટી કટ કરી નાખી, અચળાંક આવ્યો પણ ઈ અચળાંકની કિંમત 1 આવે છે, એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એ. સમજો મારી વાત બરોબર. હવે એક સમજવાની વાત ઈ છે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એ મને મળી ગયું, એટલે આ એક સૂત્ર જેવું મને દેખાઈ રહ્યું છે, મને ખબર પડી ગઈ. પણ આ જે ડિસ્કશન છે આપણે કેના માટે કરી રહ્યા છીએ? લખી નાખીએ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં તે
કેના માટે ચર્ચા છે? માત્ર ને માત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર માટે ચર્ચા કરી રહ્યા છીએ આપણે. રેડી? સમાન વિદ્યુત ક્ષેત્ર માટે phi = E × A આપણને ફોર્મ્યુલા મળ્યું. હવે વિચારો, phi સૂચવે છે વિદ્યુત ક્ષેત્ર રેખાનું વહન. તો phi રાશિ કેવી હોવી જોઈએ? phi છે એ કેવી રાશિ હોવી જોઈએ? અદિશ હોવી જોઈએ કે સદિશ હોવી જોઈએ? થોડુંક વિચારો. શું કહેવા માંગે છે? કે phi કહેવા માંગે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા કેટલા પ્રમાણમાં વહન પામે છે. એના સિવાય કઈ phi સૂચવે છે? હવે વહન આમ પામતી હોય તો ભલે, આમ પામતી હોય તો ભલે, શું ફેર પડે? મતલબ phi છે ઈ અદિશ રાશિ છે. મતલબ કે આ જે phi છે, આ phi કેવી રાશિ લેવાની છે તમારે? અદિશ રાશિ છે સાહેબ. ઈ સદિશ નથી, અદિશ છે. પણ મજાની વાત ઈ છે કે આ અદિશ રાશિ ઈ અને એના સમન્વયથી બની છે સાહેબ. ઈ તો સદિશ રાશિ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. તો થોડોક મગજ હાકો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ હોય અને અહીંયા ઇક્વલ કરીને અદિશ રાશિ આવી હોય તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રની સાથેની જે રાશિ છે એ પણ સદિશ રાશિ હોવી જોઈએ. કારણ કે તમને એટલો ખ્યાલ છે, ડાબી બાજુ જો અદિશ હોય તો જમણી બાજુ અદિશ જ હોવો જોઈએ, અથવા બે સદિશનો અદિશ ગુણાકાર હોવો જોઈએ સાહેબ. કરો યાદ. કારણ કે આફ્ટર ઓલ ડાબી બાજુ જેવી રાશિ છે એવો જ જમણી બાજુનો આન્સર આવવો જોઈએ. ડાબી બાજુ જેવી રાશિ છે એવી જ રાશિ આ બાજુ આવી જોઈએ. ઓબ્વિયસલી આ બાજુ આપણે કિલોગ્રામ લેતા હોય, ડાબી બાજુ દળ આવતો હોય તો જમણી બાજુ વેગ નો આવે. સમજો કે જમણી બાજુ સદિશ રાશિ નો આવે. ડાબી બાજુ જેવી રાશિ છે એવી જ રાશિ જમણી બાજુ હોવી જોઈએ. એના નેચરમાં પણ, એટલે કે અદિશ સદિશમાં પણ એવું જ હોવું જોઈએ સાહેબ. તો થોડુંક વિચારો, phi છે એ અદિશ રાશિ છે તો ઈ તો સદિશ રાશિ છે. તો ડાબી બાજુ phi આવ્યો, જમણી બાજુ ઈ આવ્યો, તો એનો મતલબ કે ઈ જે સદિશ છે એ સદિશમાંથી અદિશમાં કન્વર્ટ થતો હશે. તો સદિશમાંથી અદિશમાં કન્વર્ટ કઈ રીતે થાય? એક જ ટેકનિક છે કે જો ડોટ પ્રોડક્ટ થાય તો કન્વર્ટ થાય. મતલબ કે કાંઈક ડોટ પ્રોડક્ટનું મહત્વ છે. તમને એમ થશે કે સર કઈ રીતે મહત્વ છે, કઈ રીતે વસ્તુ થશે? વિચારો, મગજ હાંકો. ચાલો, તો હવે હું તમને આ વસ્તુને થોડીક સરસ રીતે હું રિપ્રેઝન્ટ કરું તમારી સામે. ચાલો, આ સમાન વિદ્યુત ક્ષેત્ર હતું. ચલો, છે સમાન વિદ્યુત ક્ષેત્ર. ઓકે, હવે આમાં મેં આ પુસ્તકને આવી રીતે રાખેલું હતું, આ બુકને મેં આમ રાખેલી હતી, એક્ઝેક્ટ આમ. ક્લિયર? એટલે આમાંથી ક્ષેત્ર રેખા આમ નીકળતી હતી. એટલે હું દેખાડું છું ખાલી આ લાઈન. રેડી? ચાલો, આ લાઈન મેં દેખાડી દીધી, ખાલી આ લાઈન દેખાડું છું, જોજો. ઓકે, આ એકચ્યુઅલમાં છે કે એવું 2D માં છે, આમ છે. હવે હું તમને એમ કહું બચ્ચાઓ કે શું આ ક્ષેત્રફળ, એટલે કે આ જે સપાટી છે, હું ગમે તેમ રાખું તેમ છતાં શું આટલી જ ક્ષેત્ર રેખા નીકળે? હે? આ જે પૃષ્ઠ છે, આ પૃષ્ઠને હું મન થાય એવી રીતે રાખું તો શું ખાલી આટલી જ ક્ષેત્ર રેખા હર વખતે નીકળશે? થોડુંક વિચારો. ચાલો, થોડુંક મગજને કષ્ટ આપીએ, થોડુંક આપણું લોજિકની પરિસીમા ઉપર જઈએ સાહેબ. ચાલો સાંભળો, આ પૃષ્ઠ આમ છે, પૃષ્ઠ આ રીતે રહેલું છે. રેડી? એક્ઝેક્ટ, પરફેક્ટ, મસ્ત રીતે. પરફેક્ટ નથી તેમ છતાં સમજદાર કોઈ ઈશારા કાફી છે. ચાલો, આ ક્ષેત્ર રેખા આમ નીકળે છે. જોજો, કલ્પના એની જ મજા છે ને સાહેબ, બાકી ફિઝિક્સ ભણીને ફાયદો નથી કંઈ. બરાબર? અહીંથી આમ ક્ષેત્ર રેખા આમ નીકળે છે. હવે વિચારો જોઈએ, હું આ પૃષ્ઠને આમ ફેરવું તો શું હવે એટલી જ ક્ષેત્ર રેખા નીકળશે? એટલી જ ક્ષેત્ર રેખા નીકળતી હશે? વિચારો જોઈએ. પેલા કેમ હતું? એક્ઝેક્ટ આમ છે, એક્ઝેક્ટ આમ. ત્યારે અહીંથી આ ક્ષેત્ર રેખા નીકળે છે અને એક્ઝેક્ટ અહીંથી આ ક્ષેત્ર રેખા નીકળે છે. સપોઝ આ આખા ગાળામાં 10 જેટલી ક્ષેત્ર રેખા જાય છે. આ 10 આમ જાય છે, આ
આ રીતે 10 જાય છે છેલ્લી અહીંયા. હવે વિચારો હું જેવું આને આમ ફેરવું તો શું બચાવ? થોડુંક જોજો, થોડુંક મને તમે સપોર્ટ આપજો અને તમારું લોજિકથી સપોર્ટ આપજો. આ આમ છે બરાબર, આ ક્ષેત્ર રેખા આમ છે. હવે થોડુંક આને ફેરવું તો હવે આ ક્ષેત્ર રેખા નીકળી શકે? નો નીકળી શકે બચાવ. આમાંથી આ ક્ષેત્ર રેખા ઘટી ગઈ. મતલબ કે જ્યારે આમ હતું ત્યારે મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ નીકળે છે જોવો, પણ જેમ હું આમ ફેરવું છું એમ ક્ષેત્ર રેખા નીકળવાનું પ્રમાણ, આ ક્ષેત્ર રેખા નીકળવાનું પ્રમાણ શું થતું જાય છે? ઘટતું જાય છે. અને જ્યારે એક્ઝેક્ટ આમ કર્યું ત્યારે, જ્યારે હું આમ કરી નાખીશ એક્ઝેક્ટ ત્યારે હવે આ પૃષ્ઠમાંથી એક ક્ષેત્ર રેખા નીકળતી હશે, નહીં નીકળતી હોય. એનો મતલબ કે તમે પૃષ્ઠ કેવી રીતે રાખો છો એના ઉપર પણ આધાર રાખે છે કે ક્ષેત્ર રેખા કેટલી નીકળશે. મતલબ પૃષ્ઠની અરેન્જમેન્ટ કેવી છે એ પ્રમાણે આધાર રાખશે કે ફ્લક્સનું વહન કેટલું થશે. સાહેબ સમજી શકાય એવી વાત છે. એક આના માટે તમને મસ્ત એક્ઝામ્પલ આપું, મને 1 મિનિટ આપો ખાલી. જુઓ, ચાલો આ વસ્તુ તમે વિચારો. આ રિંગ આમ રાખેલી છે, મસ્ત એક એક્ઝામ્પલ છે. આપણે વહનની જ વાત કરી છે. આ રિંગ આમ રાખેલી છે. હવે આ રિંગમાંથી પાણીનો ફ્લો આમ થઈ રહ્યો છે. તમને મસ્ત આખું ક્લિયર થઈ જશે. પાણીનો ફ્લો આમ થઈ રહ્યો છે. તો આ રિંગમાંથી મેક્સિમમ પાણી નીકળતું હોય કે ન નીકળતું હોય? મેક્સિમમ પાણી ફ્લો. હવે આ રિંગને હું આમ કરતો જાઉં તો પાણી કેવું થાય? વધતું જાય, ઘટતું જાય? પાણી આમ જ જાય છે. હવે આ રિંગને હું જેમ આમ કરતો જાઉં એમ પાણીનો જે ફ્લો છે એ શું થતો જશે? ઘટતો જશે. જ્યારે મેં આમ કરી નાખ્યું ત્યારે પાણીનો ફ્લો કેવો થઈ જશે? 0 થઈ જશે. હવે પાણી નીકળે જ નહીં ને આ રિંગમાંથી. રિંગનું ક્ષેત્રફળ આમ થઈ ગયું ત્યારે પાણી નીકળતું નથી. એ જ વસ્તુ કહેવા માંગુ છું. આ જ વસ્તુ અહીંયા બની. વિચારો કે જ્યારે આ પૃષ્ઠ છે, આ પૃષ્ઠને તમે આ રીતે રાખો છો, પૃષ્ઠને તમે આ રીતે મૂક્યું તો ત્યારે પસાર થતું જે ફ્લક્સ છે એટલે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા મેક્સિમમ છે જુઓ. પણ જેમ તમે આમ કરશો એમ પસાર થતી ક્ષેત્ર રેખાઓનું પ્રમાણ શું થતું જશે? ઘટતું જશે. જ્યારે એક્ઝેક્ટ આમ કરશો ત્યારે પસાર થતું ક્ષેત્ર રેખાનું પ્રમાણ શૂન્ય થઈ જશે. યસ, ડોટ પ્રોડક્ટ લેવો પડશે. મતલબ કે હજી અહીંયા કોસ કોમ્પોનેન્ટ આવશે. કોસ કોમ્પોનેન્ટને મારે પ્રેઝન્ટ કરવો પડશે સાહેબ. તો જ્યારે આમ થયો નો મતલબ એંગલ કેટલો થયો હશે? 90 નો એંગલ થયો હોય તો જ 0 થાય. કારણ કે આ ફાઈ ની કિંમત 0 ક્યારે થશે? કોસ અહીંયા લેવો પડશે કારણ કે ડોટ છે એ ફાઇનલ થઈ ગયો છે. તો અહીં કોસ મારે કન્સિડર કરવો પડશે. કોસ અહીં આવશે તો આમ થશે ત્યારે 90 નો એંગલ થયો. આમ થયું ત્યારે શું થયું? તો કે 0 થયું. તેનો મતલબ જ્યારે આ અરેન્જમેન્ટ થઈ ત્યારે એંગલ કેટલાનો થયો? 90 નો એંગલ થયો. સમજ્યા તમે મારી વાત બરોબર? તો હવે એ વસ્તુને હું રિપ્રેઝન્ટ કરું છું. જોજો, જ્યારે એક્ઝેક્ટ આમ છે ત્યારે મેં આ વસ્તુ આમ દેખાડી. હવે જ્યારે એંગલ આવશે ત્યારે આમ દેખાડી દઉં હું. એંગલ આવશે ત્યારે શું થશે? રેડી? એંગલ આવશે ત્યારે શું વસ્તુ બનશે? હવે એની ચર્ચા આપણે કરીએ. તમને જોતા ખબર પડે. બચાવ જોવો. જો અહીંયા આમ છે તો અહીંયા જો આ 3 ક્ષેત્ર રેખા નીકળે છે. હવે જેમ હું એંગલ ફેરવતો જાઉં જોજો એ ક્ષેત્ર રેખા ઘટતી જશે. જુઓ, જો વહી ગઈ. જોયું તમે? અને એક્ઝેક્ટ આમ થયું ત્યારે ક્ષેત્ર રેખા કોઈ પસાર જ નથી થતી. ક્લિયર? ચાલો તો હવે શું કરવું પડશે મારે? ખાસ મગજમાં રાખજો કે જ્યારે એંગલ આવો થયો, જેવી વસ્તુ આમ બની, ઓકે, તો ત્યારે શું આવ્યો? એક એંગલ આવ્યો. અને જ્યારે એક્ઝેક્ટ આમ બની જશે, આ જ વસ્તુને હજી હું આગળ ખેંચી લઉં સમજાવવા માટે. આપણે જગ્યાની જરૂર પડશે. હા, આ થશે ત્યારે ફ્લક્સ 0 થશે. એટલે અહીંયા અદિશ રાશિ છે એટલે કમ્પલસરી સાંભળજો બરોબર કે ફાઈ અદિશ રાશિ હોવાથી કમ્પલસરી છે એ ફાઈમાં મારે કોસ કોમ્પોનેન્ટ લેવો જ પડશે. એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા થશે જ. શું થશે? ઈ એ કોસ થીટા. હમણાં હું તમને દેખાડી દઉં. કારણ કે શું કામ? જ્યારે આમ થયું ત્યારે ફ્લક્સ 0 થઈ ગયું ને, તો ત્યારે ક્ષેત્ર પણ છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર પણ પ્રેઝન્ટ છે, એરિયા પણ છે, તેમ છતાં ફાઈ 0 આવે છે. તેનો મતલબ કે અહીંયા ડોટ પ્રોડક્ટ છે એટલે કોસ છે, તો અહીંયા કોસની કિંમત 90 થતી હોય તો જ આ ફાઈ 0 થાય. કોસ 90 તો જ 0 થશે, બાકી શક્યતા નથી 0 થાય.
તો હવે cos 90 0 થયો તો એ વસ્તુ સમજો કે ખાસ પહેલા થીટા કોની વચ્ચેનો ખૂણો છે? થીટા એ ઈ અને એ વચ્ચેનો કોણ છે. થીટા એ કોના વચ્ચેનો ખૂણો છે? ઈ અને એ વચ્ચેનો ખૂણો છે. તો હવે મને ઈ કયો તમે કે સાહેબ ઈ તો સમજાઈ ગયું કે આ ઈ ની દિશા છે, પણ અમને ઈ તો સમજાવો કે એની દિશા કઈ થશે, મતલબ કે ક્ષેત્રફળ સદિશની દિશા કઈ? તો ઈ દિશા તમારે વિચારવાની છે. તમે મને કહો ચાલો કઈ થવી જોઈએ? આ જગ્યાએ એંગલ 90 નો થઈ ગયો તો બચાવ આ ક્ષેત્રની દિશા આ છે, વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, તો 90 નો એંગલ કયો થાય? એક જ શક્યતા છે આ ક્ષેત્રફળ સદિશની દિશા થાય તો જ આ 90 નો એંગલ થાય ને આ 90 થાય તો જ cos 90 શું થાય? 0 થાય, તો જ phi ની વેલ્યુ 0 આવે સાહેબ. તો યસ ક્ષેત્રફળ છે એ સદિશ રાશિ છે, એટલે એ ક્ષેત્રફળ સદિશ રાશિ છે અને એની દિશા કઈ રીતે છે? તો કે પૃષ્ઠને લંબ બહાર તરફ. પૃષ્ઠને લંબ કેવી રીતે છે? તો કે બહાર તરફની દિશામાં છે. કોની દિશા? ક્ષેત્રફળ સદિશની દિશા. પૃષ્ઠને લંબ બહારની તરફ. ક્લિયર? પૃષ્ઠને લંબ તમારે લેવાની છે બહારની તરફ. તો તમને એમ થાય કે સર આમાં બહારની તરફ કઈ રીતના? તો પૃષ્ઠ છે તો આ એક જ ખાલી પૃષ્ઠ હોય, આ એક જ પૃષ્ઠ છે, તમે આ જાડાઈને ભૂલી જાઓ, એક જ પૃષ્ઠ છે તો આને બહાર તરફ ન હોય, પણ આ બહારની તરફનો ઉપયોગ થશે જ્યારે બંધ પૃષ્ઠ હશે. બંધ પૃષ્ઠ એટલે તમારી સામે જે રૂમ દેખાય છે એ રૂમનો તમે પૃષ્ઠ લઈ લ્યો તો એ બંધ પૃષ્ઠ કહેવાય. તો એમાં ક્ષેત્રફળ સદિશમાં બહારની દિશાની જરૂરિયાત પડશે, ત્યારે કહીશ, અત્યારે કહેતો નથી. એટલે ખાસ વસ્તુ મગજમાં રાખીએ કે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ સદિશ છે એ સદિશ રાશિ છે અને એ પૃષ્ઠને લંબ તરફ અને કઈ દિશા હશે? તો કે બહારની તરફ હશે. તો આ કેસમાં શું થયું તમે સમજી ગયા? આ કેસમાં પૃષ્ઠને લંબ ક્ષેત્રફળ સદિશની દિશા કઈ આવી? આ ક્ષેત્રફળ સદિશની દિશા આવી એ. એટલે આ એંગલ બન્યો થીટા. એટલે તમારે કયો લેવો પડે? એરિયા. આટલો એરિયા લેવો પડે કે ન લેવો પડે? કયો જોઈ? અસરકારક ખૂણો તો આટલો જ થાય. કેટલો? આટલો. ચાલો તો આ ખૂણો તમને મળી જાય કે ન મળી જાય? ડન. કેટલો થશે? કયો જોઈ ખૂણો? ચાલો આ એરિયા એ છે, આખો એરિયા એ છે, તો ઘણી બધી રીતે મળી શકે. ચાલો આ એરિયા એ છે એટલે આ કેટલો એંગલ થશે? આ 90 નો બનેલો છે, આ 90, તો આ થીટા એટલે આ 90 માઇનસ થીટા, તો આ ઝેડ બને છે. જોવો આ ઝેડ એટલે આ 90 માઇનસ થીટા અને આ 90 માઇનસ થીટા એટલે આ થીટા, કારણ કે આ 90 નો ખૂણો છે. તો તમારે અસરકારક એરિયા કયો થાય? આ ભલે આડો થઈ ગયો પણ અસરકારક એરિયા આટલો જ થાય. સમજ્યા મારી વાત? આટલો જ એરિયા થશે કે જેમાંથી ક્ષેત્ર રેખા નીકળે છે. અસરકારક એરિયાનો મતલબ એ થાય, તમે આવું સમજો, જોજો બરોબર રીતે. થોડુંક ડિટેલિંગમાં જાઉં છું, જરૂર નથી પણ જાઉં છું તેમ છતાં. બરોબર, આમ એરિયા રાખેલો છે પણ જે ક્ષેત્ર રેખા નીકળે છે એ આમ નીકળતી હશે. એટલે અસરકારક એરિયા કેટલા એરિયામાંથી નીકળી કહેવાય? આટલા એરિયામાંથી જ નીકળી કહેવાય કે ન કહેવાય? જોવો જોઈએ. એટલે આટલો ભાગ જ થાય. તો એટલે એ આ ભાગ તમારે લેવાનો થશે. તો સિમ્પલ અહીંથી એપ્લાય કરી દો કોસ થીટા. કોસ થીટા એટલે પાબા, પાબા એટલે આ ભાગ એ બી વાળો ભાગ, એ બી વાળું પૃષ્ઠ ના છેદમાં એરિયા. એરિયા એટલે કેટલો છે? એ જેટલો એરિયા. એટલે એ બી ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા. મતલબ કે એ કોસ થીટા છે એ અસરકારક પૃષ્ઠફળ છે કે જેમાંથી ક્ષેત્ર રેખા પસાર થઈ રહી છે. હવે આ વસ્તુને થોડુંક હું લોજિકલી તમને સમજાવું તો તમે ડાયરેક્ટ પણ આનો આન્સર આપી શકતા હતા. જો તમારું લોજિક હાલે તો જોજો, ભેગું થાય તો જ કરજો, બાકી ન કરતા. જો આ જગ્યાએ ક્ષેત્રફળ સદિશની દિશા હતી, મતલબ કે ક્ષેત્રફળ સદિશનો ઈની દિશાનો ઘટક લેવાનો હોય તમારે. કોનો? ક્ષેત્રફળ સદિશનો ઈની દિશાનો. તો બચાવ આ ક્ષેત્રફળ સદિશ છે એનો ઈની દિશાનો ઘટક ઈ આ છે. તો ઈની દિશાનો ઘટક શું થાય? એ થીટાની હારે બનાવે તો એ કોસ થીટા જ આવે ને. તો ભાઈ તમારે કમ્પલસરી એ કોસ થીટા જ લેવો પડે. તો હવે સમજી ગયા થીટા કોના વચ્ચેનો ખૂણો? ઈ અને એ વચ્ચેનો ખૂણો. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. શું થશે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. આ ફ્લક્સનું સૂત્ર થયું. રેડી? ડન? રેડી સ્ટેડી ગો? નો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે ફ્લક્સનું સૂત્ર આ થશે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ
ઈ ડોટ એ અથવા ઈ ડોટ એસ એ કહી શકાય. તમે બુકમાં જોશો તો વળી એમાં એસ લખેલું હશે, એમાં કંઈ પછી મૂંઝાવાનું ન હોય કે અમે લાંબી માથાકૂટ નહીં કરવાની. પણ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થાય, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થાય ત્યારે પસાર થતું ફ્લક્સ છે કેટલું થશે? 0 થશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ક્લિયર? ડન? વાંધા વચકા પ્રોબ્લેમ? એકમ બોલી જાઓ ચાલો. એકમ શું થશે? એકમ ઈ એટલે ન્યૂટન પર કુલમ, એરિયા એટલે મીટર સ્ક્વેર. એટલે ટોટલ એકમ થયો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ થયું ફ્લક્સનો એકમ. પછી એમએલટી અહીંથી બનાવી શકાય, એમએલટી તમે બનાવી નાખજો. ક્લિયર? તમને થોડુંક શોર્ટ એન્ડ સ્વીટ કરી દો, પછી તમે એમએલટી બનાવી નાખજો. ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર. કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે પર એમ્પિયર પર સેકન્ડ. હાલો તો હવે બનાવી દઉં ને. હવે તમે શું કરશો? હાઈરવેર કરી જ નાખું. ચાલો 5 કરો. m1 L થશે 3, સેકન્ડની થશે -3 અને એમ્પિયર થશે -1. રેડી? તો આ તમારો 5 નો યુનિટ થયો. તો ખાસ શું સૂચવે છે ફ્લક્સ? ફ્લક્સ સૂચવે છે કે આપેલા પૃષ્ઠમાંથી કેટલા પ્રમાણમાં ક્ષેત્ર રેખાનું વહન થાય છે, આપેલા પૃષ્ઠમાંથી કેટલું ક્ષેત્ર વહન પામે છે, કેટલું ફ્લો થઈ રહ્યું છે, એ ફ્લક્સ સૂચવે છે. ચાલો હવે ત્યાંથી આપણે આગળ વધીએ. સમજો બરોબર રીતે. જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો હવેનો પોઈન્ટ આપણો એ છે. ચાલો, વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય ત્યારે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમાન નથી ત્યારે મતલબ કે પૃષ્ઠ પરના દરેક બિંદુએ ક્ષેત્ર જુદું જુદું છે. અને એવું થોડી જરૂરી છે કે આ પૃષ્ઠ તમે લીધું એ ચોરસ જેવો તમે શેપ લીધો છે એવું જ પૃષ્ઠ હોય. ન હોય ને એવું જરાય જરૂર નથી એવું હોય. તો હવે શું કરવાનું ભાઈ? હવે કયો મને કયો. મતલબ હું આવું કહેવા માંગુ છું, જુઓ કે વિદ્યુત ક્ષેત્ર સમાન નથી એટલે કે વિદ્યુત ક્ષેત્ર સતત રીતે સપોઝ બદલે છે. આપણે એવું માની લઈએ સતત રીતે બદલે છે. અને આમાં તમે પૃષ્ઠ લીધું, એ પૃષ્ઠ કંઈક આવું છે, આવું પૃષ્ઠ રહેલું છે. અને આના દરેક પોઈન્ટ ઉપર ક્ષેત્ર કંઈક ડિફરન્ટ છે. ચાલો મતલબ આ પૃષ્ઠ છે એ આખું આર્બિટરી આખું પૃષ્ઠ છે. આમાં તો જો કેમ પરફેક્ટ હતું યસ, આમ લંબચોરસ આકારનું જરૂર નથી ને લંબચોરસ આકારનું હોય. સપોઝ આ એક આપણે રૂમાલ લઈ લઈએ તો રૂમાલનું આનું પૃષ્ઠ હાવ વિચિત્ર થયેલું, આવું પૃષ્ઠ છે, આવું પૃષ્ઠ છે સપોઝ. તો હવે આ પૃષ્ઠ માટે તો તમે ન કહી શકો આ પૃષ્ઠ પરના દરેક બિંદુ એક ક્ષેત્ર જુદું જુદું હોય બચાવ. અને ક્ષેત્રફળ સદિશે ડિફરન્ટ થાય, દિશા જુદી જુદી થાય. કારણ કે આ સપોઝ આમ છે, આવું વિચારી લ્યો, આને ભૂલી જાઓ ઘડીક વાર. આની દિશા આમ થશે. હવે એ વસ્તુ મેં આમ પકડેલી તો આની દિશા આમ થાય. તો ક્ષેત્રફળ સદિશની દિશા જુદી જુદી થાય, ક્ષેત્ર જુદું જુદું થાય, ખૂણો જુદો જુદો થાય, તો ફ્લક્સ જુદું જુદું થાય. તો તમારે શું કરવું પડે? હાલો કયો જોઈ મને. સમજી ગયા? તમારે તો આખા સરફેસમાંથી પસાર થતું ફ્લક્સ જોઈએ છે. તો સિમ્પલ છે. તો એના માટે તમે ડાયરેક્ટ ઈ ડોટ એ નહીં લખી શકો. આ તમે ડાયરેક્ટ નહીં લખી શકો, કારણ કે એ તો અચળ હોય તો થાય. અચળ હોય તો થાય, અચળ ન હોય તો ન થાય. અને આ પ્રકારની સરફેસ હોય તો આ વસ્તુ લાગુ પડે. પણ એ પ્રકારની સરફેસ નથી તો એ વસ્તુ તમે એપ્લાય જ નહીં કરી શકો. ચાલો તો હવે તમારે શું કરવું પડશે? સિમ્પલ છે સાહેબ, મોટાભાગના સમજી ગયા છે કે તમે હવે આના બધાના સૂક્ષ્મ ખંડ પાડી નાખો સાહેબ. બીજું હું કામ વિચારો છો? ચાલો આ જગ્યાએ સૂક્ષ્મ ખંડ વિચાર્યો ડીએ, તો એ જગ્યાએ કંઈક ક્ષેત્ર હશે, એ ડીએની કંઈક દિશા હશે, એ બે વચ્ચેનો ખૂણો કંઈક θ1 હશે, આપી દો θ1. આ જગ્યાએ સપોઝ ક્ષેત્રફળ સદિશ આ દિશામાં મળ્યો આ ડીએ, આ જગ્યાએ ક્ષેત્ર આ બાજુ હશે, અહીંયા કંઈક ખૂણો હશે θ2. મતલબ કે તમારે આના અતિ સૂક્ષ્મ ભાગ પાડવા પડશે, કારણ કે દરેક બિંદુ એક ક્ષેત્ર જુદું જુદું છે. તો દરેક બિંદુ પાસે તમે અતિ સૂક્ષ્મ ક્ષેત્રફળ લ્યો, તેમાંથી પસાર થતું ફ્લક્સ જુદું હોય.
તો પહેલા અતિ સૂક્ષ્મ જે ખંડ છે એનું ક્ષેત્રફળ છે, એમાંથી પસાર થતું ફ્લક્સ કયો, તો એ ફ્લક્સ એ અતિ સૂક્ષ્મ થાય, ડી ફાઈ. સમજી ગયા? તો એવા ડી ફાઈ, કારણ કે તમે મોટો ખંડ લ્યો તો મોટા ખંડના દરેક બિંદુ એક ક્ષેત્ર જુદું જુદું થઈ જાય. કારણ કે કીધેલું જ છે કે દરેક બિંદુ એક ક્ષેત્ર ડિફરન્ટ છે સાહેબ. દરેક બિંદુ એક ક્ષેત્ર બદલી ગયું. હાલો કેમ તમે પહોંચી શકો આને? દરેક બિંદુ એક ક્ષેત્ર બદલેલું છે. તો હવે તમે કોઈ એક બિંદુ પાસે એટલો અતિ સૂક્ષ્મ ખંડ લ્યો કે જે બિંદુ નહીં પણ બિંદુ જેવો જ વર્તે સાહેબ. તેમાંથી પસાર થતું ફ્લક્સ અતિ સૂક્ષ્મ એટલે ડી5 થશે. તેવા ડી5 ભેગા કરો. શું કરવું પડે સાહેબ? સંકલન કરવું પડે. મતલબ કે ક્ષેત્ર સમાન ન હોય ત્યારે અતિ સૂક્ષ્મ ખંડ વિચારો જે ખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? અચળ હોય. જે ખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર અચળ હોય એવો એક નાનકડો ખંડ વિચારો, અથવા આપણે એમ લખીએ કે જે ખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ઈ હોય. તો આ ખંડ માંથી પસાર થતું ફ્લક્સ, સૂક્ષ્મ ખંડ છે એટલે ડી5, શું કરવું પડે? ઈ ડોટ ડીએ. વિદ્યુત ક્ષેત્ર તો ઈ જ, પણ આ ઈ સતત રીતે બદલે છે. એટલે એક ખંડ માટે તમે ડી5 ગોઈતો હોય, બીજા ખંડ માટે ડી5 ન થાય, કારણ કે ક્ષેત્ર બદલી ગયું. ત્રીજા ખંડ માટે ન થાય, ચોથા ખંડ માટે ન થાય. એટલે કમ્પલસરી તમારે શું કરવું પડશે? ઇન્ટિગ્રેશન. તો સમગ્ર પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ phi is equal to integration d phi is equal to integration E dot da. રેડી? તો આ ફોર્મ્યુલા થશે કે જ્યારે ઈ અસતત હોય ત્યારે, એટલે આ સંકલનને કહેવાય પૃષ્ઠ સંકલન. કેવું સંકલન કહેવાશે? પૃષ્ઠ સંકલન. E dot da phi is equal to E dot da. બહુ સિમ્પલ વાત છે સાહેબ. તો અહીંયાથી તમારે અહીંયા પહોંચવું જ પહોંચી શકાય. બહુ સિમ્પલ વાત છે. મગજ આખો જોઈએ. ઈ અચળ હોય, ઈ અચળ, તો ઈને બહાર કાઢી લ્યો. ઈ સમાન હશે તો ઈ અહીંથી બહાર નીકળી જાય. ડીએ ના ઇન્ટિગ્રેશન કરો એટલે એ થઈ ગયો, એટલે ઈ ડોટ એ આવી ગયો. રેડી? જો ઈ અચળ છે તો, અને ઈ સમાન છે તો આ ચર્ચા કરેલી જ છે. તો આ ફ્લક્સની ડિસ્કશન કરી આજે આપણે. ખૂબ અગત્યની ચર્ચા કરી. ખાસ વ્યવસ્થિત રીતે તમારે ધ્યાન રાખવાનું છે, ક્યાંય લોચા થાય નહીં, એ ખાસ મગજમાં રાખવાનું છે. ફ્લક્સ શું સૂચવે છે? આપેલા પૃષ્ઠમાંથી ક્ષેત્રનું વહન કેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે. કેના ઉપર આધાર રાખે? ક્ષેત્રફળ ઉપર આધાર રાખે, વિદ્યુત ક્ષેત્રની કિંમત ઉપર આધાર રાખે, એ બે વચ્ચેના એંગલ ઉપર આધાર રાખે. એ બધી વસ્તુ પરફેક્ટ ક્લિયર હોવી જરૂરી છે. હવે એક આપણે સમ કરી લઈએ, પછી આગળ ઉપર ચર્ચા કરીશું કંઈક. ચાલો 1.15 સ્વાધ્યાયનો જે દાખલો છે 1.15, એની રકમ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે. બરોબર? જોજો. પણ પહેલાં હું ભૂસી નાખું, પછી આપણે કરીએ, નકર પછી લખશું ક્યાં. ચાલો. હવે જુઓ 1.15 એક સમાન વિદ્યુત ક્ષેત્ર. ચાલો કામ ઈઝી થઈ ગયું, ફોર્મ્યુલા બની ગયું E ડોટ A.
એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 ગુણ્યા 10 ની 3 ઘાત I કેરેટ ન્યૂટન પર કુલમનો વિચાર કરો. I કેપ ધન x દિશામાં ક્ષેત્ર છે. કેટલું? 10 ની 3 ઘાત, સોરી 3 ગુણ્યા 10 ની 3 ઘાત. ઓકે, ન્યૂટન પર કુલમનો વિચાર કરો. સાંભળજો બરોબર રીતે. એ YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે સાહેબ? YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય એવું 10 સેન્ટીમીટરની બાજુવાળું એક ચોરસ છે, એમાંથી પસાર થતું ફ્લક્સ તમારે આપવાનું છે. એટલે કે જે ચોરસ છે એ કઈ રીતે રાખેલું છે? YZ સમતલમાં રાખેલું છે. ક્ષેત્ર કઈ દિશામાં છે? X દિશામાં છે. વાંચો હજી આગળ. જો આ ચોરસના સમતલને જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ એક અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું હશે? એક અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે? 60 ડિગ્રીનો. એટલે તમે સમજી ગયા છો શું કરવાની બધી માથાકૂટ છે. ચાલો, પણ પહેલી વસ્તુ સમજીએ. જે વસ્તુ કીધી કે 3 ગુણ્યા 10 ની 3 ઘાત. પહેલા આપણે ડેટા લખી નાખીએ. NCERT એક્ઝામ્પલ 1.15. ઓકે, 15મો દાખલો છે આ. અને ક્ષેત્ર આપેલું છે 3 ગુણ્યા 10 ની 3 ઘાત I કેપ ન્યૂટન પર કુલમ. રેડી? એટલે X દિશામાં ક્ષેત્ર છે. ચાલો હવે આને છે ને સમજશું કઈ રીતે, અને જે બાજુની લંબાઈ દીધેલી છે એટલે આપણે સીધો એરિયા જ ગોતી લઈએ. 10 સેન્ટીમીટર છે એટલે 0.1 નો સ્ક્વેર મીટર સ્ક્વેર, એટલે 0.01 મીટર સ્ક્વેર આ એરિયા થશે. ક્લિયર? 0.01 મીટર સ્ક્વેર. ચાલો, તો હવે YZ સમતલને સમાંતર એવું હોવું જોઈએ. ચાલો, તો આપણે આ લઈ લઈએ, આને ચોરસ સમજી લઈએ. ક્ષેત્ર કઈ દિશામાં છે? X દિશામાં ક્ષેત્ર છે. ચાલો, IX. બચ્ચા YZ કેમ હોય થોડુંક વિચારો. તો બહુ સિમ્પલ વસ્તુ છે, પણ તેમ છતાં હું સમજાવું તમને. આ Y, આ Z છે અને આ X છે. તો તમારે જે ચોરસ રાખવાનો છે એ ચોરસ કેવી રીતે રાખવાનો છે? આ YZ સમતલમાં રાખવાનો છે સાહેબ. YZ સમતલ એટલે આ સમતલ થયું. રેડી? આ સમતલને સમાંતર એટલે બહુ સિમ્પલ વસ્તુ છે સાહેબ, સમજી શકો એમ છો. આ ક્ષેત્ર આમ છે, આ સમાંતર થયું. આમ રાખવાનું હતું, આ સમાંતર. તો બચાવ આમાંથી ફ્લક્સ કેટલું પસાર થાય? આનો ક્ષેત્રફળ સદિશને લંબ કેમ થાય? આ જ દિશા થાય. એટલે એરિયા વેક્ટરની દિશા કઈ થશે? ક્ષેત્રફળ સદિશને લંબ. ક્ષેત્રફળ સદિશને લંબ આ દિશા, એટલે કઈ દિશા થઈ? એક જ દિશા થઈ. એટલે આનો જે એરિયા વેક્ટર છે પહેલા કેસમાં એરિયા વેક્ટર તો એ કઈ દિશામાં છે? I કેપની દિશામાં જ છે. તો પસાર થતું ફ્લક્સ કેટલું થાય? EA cos θ cos 01 E into A. E છે, A છે, કામ પૂરું. હવે પછી શું કર્યું બીજા કેસમાં? ક્ષેત્ર આ ચોરસના સમતલને દોરેલો લંબ એટલે એ જ થયો. E કેટલાનો ખૂણો? X અક્ષ સાથે 60 નો ખૂણો. એટલે E કઈ બાજુ છે? આમ છે. આ ખૂણો કેટલાનો બન્યો? 60 નો. કામ પૂરું થઈ ગયું ભાઈ. ચાલો, એટલે શું થશે? તો કેસ A માં વેક્ટર એ શું થશે? 0.01 I કેપ જ થશે. સમજી ગયા? ચાલો, તો ચોરસ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ phi is equal to E dot A. ચાલો, EA cos θ કેટલો થશે? 0 થશે. એમ ન કરવું તો I dot I 1 થાય, બધું એક જ થાય. એટલે EA, E ની કિંમત બોલો 3 ગુણ્યા 10 ની 3 ઘાત. તમને એમ થશે I કેરેટ ન લખવાનું હોય, મૂલ્ય લખવાનું હોય. રેડી? અને એની કિંમત 0.01, આ પણ મૂલ્ય જ લખવાનું થશે. એટલે શું થશે? 3 ગુણ્યા 10 ની 1 ઘાત. સમજાણું? 2 ઘાત કેન્સલ કરી. એટલે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ધીસ ઇઝ ધ phi. આ તમારું ફ્લક્સ થયું. બહુ સિમ્પલ છે ભાઈ. રેડી? ચાલો, હવે બી માં શું છે કે પૃષ્ઠને દોરેલ લંબ X અક્ષ સાથે કેટલાનો ખૂણો?
60 ડિગ્રીનો ખૂણો રચે છે. ચાલો તો પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ફાઈ ડેશ ડેશ કહી દો ને, તો આપણે ઈ એ કોસ થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. હાલો ઈ એ કોસ 60 કેટલા થશે? 1/2, સોરી 1/2 જ થાય પણ ડાયરેક્ટ નથી લખવા, કોસ 60. ચાલો હવે વેલ્યુ મૂકો. 3 × 10⁻³ એની કિંમત થશે 10⁻². કોસ 60 થશે 1/2 એટલે થશે 30/2 એટલે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ધીસ ઇઝ ફાઈ ડેશ. ઇટ્સ વેરી સિમ્પલ. ક્લિયર? તો આજના સેશનમાં આપણે ફ્લક્સ વિશે બહુ સારી એવી માહિતી મેળવી. બાકીની હજી ઘણી બધી આપણે ડિસ્કશન્સ કરવી છે, પણ આપણે મળશું પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.